દાણી લીમડા 4 રસ્તા પાસે ખોડિયાર નગરમાં થઈ મારામારી। દિનેશભાઈ સોલંકી, તેના ભાઈ અને તેના 2 ભત્રીજા 4 લોકોએ કર્યો હુમલો। 4 હુમલાખોરોએ લાકડાના ફટકા અને છરી વડે પ્રવીણભાઈ પરમાર પર કર્યો હુમલો। પ્રવીણભાઈના પેટ, ગાલ અને ગરદનના ભાગે છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત। તેમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા। હાલમાં પ્રવીણભાઈની હાલત ગંભીર। પોલીસે કેસની તપાસ હાથ ધરી। વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। કમાભાઈ ધુરાભાઈ પરમાર। શું ઘટના બની હતી? હવે આમાં અમે બજારમાં ગયા હતા, 2 માણસ કંઈક સામાન લેવા, ઘર વખરી સામાન, અને કંઈક 4 રસ્તા આવ્યા હતા, કાર્ય બોલા ચાલી કરતા હતા। હું જપાડીને ઘરે ગયો એટલે દિનેશ શું હશો કે અમે એકબીજા માથાકૂટ કરી અને આવું ફરિયાદ મારા ઉપર અમે કરવાના છીએ। પણ સાબારામાં કે મને મારવા આવ્યો હતો, પણ મારવા આવ્યો તો શું લઈને? એના હાથમાં કદાચ લાકડું હતું, નાના હાથમાં હથિયાર હતા, એવું નહોતું, પણ છતાંય એને મારી નાખ્યો। એક ઘા માર્યો માથામાં અને બીજો પેટમાં માર્યો। હવે આવું તો બંનેને જુદા પાડી ગયા છે, અને ઘરે ગયો ત્યારે આ ઘટના બની ગઈ। આને છોડી દીધો, 2-4 ભાઈબંધને બોલાવી અને ભોળવી કંઈક હથિયાર તું લઈ ગયો તો લડવા ના દીધા, પણ એને ઓલાને ઘા વગાડી દીધો। હથિયારાની જોડે રહ્યો નહીં કે કોઈ વસ્તુ નથી, જાણે મોકો મેળવી અને એને હથિયાર મારી દીધો। હા, પછી અમને ઘરે ગયા રિંગ આવી કે આ બનાવ બન્યો છે ને 108 આવીને એને લઈ ગયા। એટલે પછી અમે લલુભાઈ આવ્યા, 108 લલુભાઈ માં લાયા। શું આપનું નામ ભાઈ? સાહેબ વિનોદભાઈ બાબુભાઈ મકવાણા। શું ઘટના શું બની? અરે 2 દિવસ પહેલા ભાઈ પરવીનભાઈ ને ત્યાં મગજમારી થઈ હતી, એટલે બોલાચાલી થઈ હતી। તો આજે પાછો ફોન આવ્યો મારા ઉપર, મારો હાળો થાય, મને બન્યું કે હાળો થાય કે નહીં, મને બન્યું કે પરવીનભાઈ લઈને આવો તમે, તો આપણે સમાધાન કરી દઈએ। તો હું મારે ભાઈને લઈને ગયો, દિનેશ મારા હાળો જ થાય, એના મારા હાળા પાસે લઈને ગયો તો એને ડાયરેક્ટ ઘા મારી દીધો, બીજું કાંઈ કર્યું નહીં। એ હતા 4 જણા હતા ટોટલ, એના ભત્રીજ। ખોડિયાર નગર 4 રસ્તાની પાછળ નારાયણભાઈ ની કેટલી 1.5 કલાક પહેલની વાત છે। એલજી હોસ્પિટલમાં કન્ડિશન સિરિયસ જેવી જ છે। પેટના ભાગે વાગ્યું ને માથા મોઢાના ભાગે વાગ્યું હોય। તમારા હાળાને પકડીને જેલમાં નાખો। એ આમાં હાળો થતો તો નહીં, પણ મને બન્યું કહેતો હોય। અરે બોલ ચાલ થઈ હતી 2 દિવસ પહેલા। હા, એટલે મને આજે ફોન કરીને માટે બને સમાધાન કરાવી દો, મેં એવું કરાવો, સમાધાન ગયો તો ડાયરેક્ટ મારી નાખ્યું। મારું માન રહ્યું નહીં કાંઈ।